ભારે વરસાદ બાદ હંમેશા ભારે મુશ્કેલીના દ્રશ્યો સામે આવતા હોય છે અને આગામી સમયની અંદર ગુજરાત ઉપર બે જેટલી જે વરસાદની સિસ્ટમ છે તે સક્રિય થઈ ચૂકી છે તેને લઈને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો હવામાન વિભાગનું જે આકલન છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કારણ કે હવામાન વિભાગે અત્યાર સુધીમાં જે આગાહીઓ કરી એ વિસ્તારોની અંદર સૌથી વધુ વરસાદ વરસ્યો હતો આ આખા ગુજરાત ઉપર આપ જોઈ રહ્યા છો વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે આ બે વરસાદની સિસ્ટમ છે અને બંને વરસાદની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર મંડરાઈ રહી છે અને તેને કારણે આપ જોઈ રહ્યા છો અહીંથી જે મધ્ય ગુજરાતનો આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે અને ત્યાં આગામી સમયની અંદર જે વરસાદી સિસ્ટમને કારણે વરસાદ પડી શકે છે આ ઉપરાંત આપ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જુઓ ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને કારણે કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ મધ્ય ગુજરાત અને સાથોસાથ મધ્ય ગુજરાતથી નીચેના જે તમામ જિલ્લાઓ છે ત્યાં આખરે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને એક સાથે બે જેટલી વરસાદી સિસ્ટમ આ આખા ગુજરાત ઉપર અત્યારે મંડરાઈ રહી છે જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર કચ્છમાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આપ જોઈ રહ્યા છો મધ્ય અને ઉત્તર ગુજરાતનો જે આખો આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને આપને એ પણ જણાવી કે આ તમામ પરિસ્થિતિની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે અને